Hello, hi, this is Dr. Nehal Singara from ILT B.Ed College. બધા જ લોકો ઉત્સાહભેર I3T એક્ઝામની તૈયારી કરવા માંડ્યા હશો. હોપ દેટ કે બધા જ લોકો ધાર્યા મુજબની કોલેજમાં એડમિશન મળી જાય. કેટલીક ક્વેરીઝ એન્ડ ક્વેશ્ચન્સ આવે છે કે કઈ કોલેજમાં એડમિશન લેવું, કેવી રીતે એડમિશન લેવું, અમારા જિલ્લામાં કોલેજ અવેલેબલ છે કે નહીં, કઈ કોલેજમાં જવું, કઈ કોલેજ છે, કઈ મેથડ ઓફર કરે છે, આ બધી જ ક્વેરીઝ છે એનું સોલ્યુશન લેવા માટે આજે અમે આ વિડીયો ડેવલપ કર્યો છે. કઈ કોલેજમાં કઈ રીતે કેટલા મેથડ ઓફર કરે છે, ફેસિલિટીઝ શું છે, આ બધી જ વસ્તુઓનું તમને માર્ગદર્શન આ વિડીયોમાં મળી જશે. સેકન્ડ થિંગ કે બધા લોકો I3T એક્ઝામને બહુ લાઇટલી લે છે કે ચાલશે 60 આવી ગયા તો ઓકે, બટ નો, 60 અપ માર્ક્સ નહીં. જો તમારે તમારી ગમતી કોલેજમાં તમારા જિલ્લાની કોલેજમાં એડમિશન લેવું હશે તો એના માટે તમારું મેરિટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો એક્ઝામની પ્રિપેરેશન બહુ સારી રીતે કરજો. અલગ અલગ રીતે રિઝલ્ટ આવે છે. ભાષાવાળા લોકોનું રિઝલ્ટ ડાઉન આવે છે, મેથ્સ સાયન્સવાળાનું રિઝલ્ટ બહુ સારું આવે છે, બટ સારું આવવાથી મેરિટ બહુ ઉપર જાય છે તો ક્યાંક ને ક્યાંક એને ગમતી કોલેજોમાં એડમિશન એ નથી મળતું. તો આજે આપણે કેટલી B.Ed કોલેજમાં ક્યાં ક્યાં આવેલી છે, કઈ B.Ed કોલેજ છે, કયા સબ્જેક્ટ ઓફર કરે છે, ક્યાં આવેલી છે, એના કોન્ટેક્ટ નંબર, એની બધી ડિટેલ્સ આ વિડીયોમાં મેળવીશું. ઓલ ઓવર 59 B.Ed એન્ડ ડાયટ કોલેજ આવેલી છે. આ બધી જ B.Ed કોલેજીસ છે અને ડાયટની કોલેજીસની આપણે ઇન્ફોર્મેશન અત્યારે મેળવીશું. સી ફર્સ્ટ ડાયટ ગોટા જે અહેમદાબાદમાં આવેલું છે, એનો કોલેજ કોડ છે 101. તમને બધાને લાગતી વળગતી કોઈ કોલેજ છે એ બધા જ કોલેજમાંથી તમે ઇન્ફોર્મેશન આ સ્લાઇડમાંથી લઈ શકશો. તમને લાગે છે કે ના આ જે કામની ઇન્ફોર્મેશન તમે સ્ક્રીનશોટ શેર કરી અને આમાં ડિટેલ છે એ ડિટેલમાં તમે કોન્ટેક્ટ કરી શકશો. એ ડિટેલથી તમે તમારી કોલેજને પૂછી શકશો, ઇન્ક્વાયરી લઈ શકશો, ઇન્ફોર્મેશન લઈ શકશો. આની અંદર કોલેજ કોડ, ટાઈમિંગ શું છે, એડ્રેસ, કોન્ટેક્ટ નંબર, પ્રિન્સિપલ નેમ એન્ડ કઈ મેથડ ઓફર કરે છે, હોસ્ટેલ ફેસિલિટીઝ છે કે નહીં, એ બધી જ આ ડેટામાં તમને ઇન્ફોર્મેશન મળી જશે. સેકન્ડ કોલેજ છે ડાયટ અહેમદાબાદ છે, રૂરલમાં આવેલી છે, એનો કોલેજ કોડ છે 102. સી તમે જોઈ શકો છો એડ્રેસ એનું, એના પ્રિન્સિપલ નેમ, એના કોન્ટેક્ટ ડિટેલ્સ. અને આ કોલેજ છે આ ડાયટ કોલેજ છે હિન્દી, મેથેમેટિક્સ, સાયન્સ એન્ડ સોશિયલ સાયન્સ ઓફર કરે છે. આ ખાસ જોજો, તમારી જે ડિસ્ટ્રિક્ટમાં એડમિશન લેવું છે એ કોલેજની અંદર તમારો જે સબ્જેક્ટ છે એ છે કે નહીં, એ મેથડ ઓફર કરે છે કે નહીં. સી અમારી કોલેજ જ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજ ટીચિંગ, એમાં ખાલી અમે ઇંગ્લિશ જ સબ્જેક્ટ છે ઓફર કરીએ છીએ. એમ બધી જ કોલેજમાં સ્પેસિફિક સબ્જેક્ટ મેથડ વાઇઝ ઓફર કરે છે. And then Dr. જીવરાજ મહેતા ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ઇન અમરેલીમાં ડાયટ આવેલી છે, જેનો કોલેજ કોડ છે 103. અહીંયા હોસ્ટેલ ફેસિલિટીઝ પણ આપે છે. બોયઝ માટેની 70 સીટ્સ અવેલેબલ છે. પછી આપણે જોઈએ તો ડાયટ આનંદ, જેનો કોલેજ કોડ છે 104. એમાં પણ હોસ્ટેલ ફેસિલિટીઝ આપે છે. બોયઝ માટેની 50 સીટ્સ છે. આ બધી ઇન્ફોર્મેશન તમે શેર કરી શકો છો. આ બધી જ તમારા લગતી વળગતા તમારા જિલ્લાની ઇન્ફોર્મેશનને ક્લિક કરી અને એમાંથી ઇન્ફોર્મેશન લઈ અને ઇન્ક્વાયરી કરી શકશો. દેન ડાયટ ભરૂચ, જેનો કોલેજ કોડ છે 105, જેમાં ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ બધી જ મેથડ ઓફર કરે છે. હોસ્ટેલ ફેસિલિટીઝ નથી. દેન ડાયટ ભાવનગર, એનો કોલેજ કોડ છે 106, જે આ ડિફરન્ટ ટાઈપ્સના મેથડ ઓફર કરે છે. પછી આપણે જોઈએ તો ડાયટ ભુજ, જેનો કોલેજ કોડ છે 107. ટાઈમિંગ, એનું એડ્રેસ, કોન્ટેક્ટ નંબર, કોને કોન્ટેક્ટ કરવો, ઈમેલ આઈડીઝ બધું તમને આ સ્લાઇડમાં જોવા મળે છે. આ ડિટેલ છે એ બધી બિફોર 1 યરની છે, જેથી તમારે કંઈ પણ મેથડ ડિટેલ્સમાં થોડુંક અપગ્રેડ હોઈ શકે. નેક્સ્ટ છે ડાયટ ગાંધીનગર, જેનો કોલેજ કોડ છે 108, જેમાં આ બધી ડિફરન્ટ ટાઈપ્સની મેથડ ઓફર કરે છે. હોસ્ટેલ ફેસિલિટીઝ છે અને બોયઝ માટેની 50 સીટ્સ છે. જ્યાં ક્લિયર નથી કર્યું બોયઝ એન્ડ ગર્લ્સ, ઇન દેટ બોયઝ એન્ડ ગર્લ્સ બે લોકો એડમિશન ત્યાં લઈ શકશે. જ્યાં ક્લિયર કર્યું છે ઇન દેટ કે એ લોકો જ ત્યાં સ્પેસિફિક મહિલા માટેની કેટલીક કોલેજો છે ત્યાં મહિલા જ એડમિશન લઈ શકશે. દેન ડાયટ ઈડર, એમાં સ્પેશિયલ લખેલું છે કે સરકારી મહિલા B.Ed કોલેજ, ઇન દેટ ઓનલી ગર્લ્સ
ગર્લ્સ કેન ટેક એડમિશન. એનો કોલેજ કોડ છે 109. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ એન્ડ સોશિયલ સાયન્સ બધી જ મેથડ ઓફર કરે છે. એની ગર્લ્સ માટેની સીટ્સ છે 50. કેટલીક કોલેજો એવી છે કે જ્યાં સોશિયલ સાયન્સ ઓફર નથી કરતા, તો તમે ખાસ ધ્યાન રાખજો કે જે લોકો એડમિશન લે છે પોતાના જિલ્લામાં ત્યાં આ સીટ્સ અવેલેબલ છે કે નહીં, આ મેથડ ઓફર કરે છે કે નહીં. નેક્સ્ટ, ડાયટ જામનગર, જેનો કોલેજ કોડ છે 110, જે મેથડ ઓફર કરે છે ગુજરાતી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ એન્ડ સોશિયલ સાયન્સ. હોસ્ટેલ ફેસિલિટીઝ નથી. આમાં બોથ કેન ટેક એડમિશન, ગર્લ્સ એન્ડ બોયઝ. પછી આપણે જોઈએ ડાયટ કતલાલ, જે ખેડામાં આવેલું છે, જેનો કોલેજ કોડ છે 111. ટાઈમિંગ તમે જોઈ શકો છો. મેથડ ઓફર ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ એન્ડ સોશિયલ સાયન્સ. હોસ્ટેલ ફેસિલિટીઝ છે, ત્યાં સીટ્સ છે 99 છે. એની અંદર પણ 2 લોકો એડમિશન લઈ શકશે. દેન ડાયટ નવસારી, જેનો કોલેજ કોડ છે 112. એ મેથડ ઓફર કરે છે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ એન્ડ સોશિયલ સાયન્સ. હોસ્ટેલ ફેસિલિટીઝ છે બોયઝ 36, ગર્લ્સ 64. આટલા લોકો ત્યાં એડમિશન લઈ શકશે. દેન ડાયટ પાલનપુર, જેનો કોલેજ કોડ છે 113, જે અંતર્ગત મેથડ ઓફર કરે છે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, મેથેમેટિક્સ, સાયન્સ એન્ડ સોશિયલ સાયન્સ. હોસ્ટેલ ફેસિલિટીઝ નથી. દેન ડાયટ પાટણ, જેનો કોલેજ કોડ છે 114, જે મેથડ્સ ઓફર કરે છે ગુજરાતી, મેથેમેટિક્સ, સાયન્સ એન્ડ સોશિયલ સાયન્સ. આ 4 મેથડ છે એ તો લોકો ત્યાં ઓફર કરે છે. નેક્સ્ટ, ડાયટ પોરબંદર, જેનો કોલેજ કોડ છે 115, જે લોકો સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, અકાઉન્ટન્સી એન્ડ BOM આટલી મેથડ્સ છે એ ઓફર કરે છે. દેન ડાયટ રાજપીપલા, કોલેજ કોડ છે એનો 116, હિન્દી, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ એન્ડ સોશિયલ સાયન્સ આ બધી મેથડ્સ ઓફર કરે છે. દેન ડાયટ સુરત, જેનો કોલેજ કોડ છે 117, જે લોકો ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, ગુજરાતી એન્ડ હિન્દી મેથડ્સ ઓફર કરે છે. હોસ્ટેલ ફેસિલિટી પણ ત્યાં છે અને ગર્લ્સ માટેની 50 સીટ્સ છે. દેન ડાયટ સુરેન્દ્રનગર, જેનો કોલેજ કોડ છે 118, એની મેથડ્સ એ લોકો ઓફર કરે છે ગુજરાતી, હિન્દી, મેથેમેટિક્સ, સાયન્સ એન્ડ સોશિયલ સાયન્સ. બોયઝ માટે 50 સીટ્સ છે. હોસ્ટેલ ફેસિલિટીઝ ઓલ્સો અવેલેબલ. દેન ડાયટ વડોદરા, જેનો કોલેજ કોડ છે 119, જે લોકો ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ એન્ડ સોશિયલ સાયન્સ મેથડ ઓફર કરે છે. હોસ્ટેલ ફેસિલિટીઝ ત્યાં નથી. ડાયટ બધી મોસ્ટલી પૂરી થઈ ગઈ. હવે આપણે કોલેજ B.Ed કોલેજ, સ્પેસિફિક B.Ed કોલેજ તરફ જઈએ. ડૉક્ટર સુભાષ મહિલા કોલેજ, જે જૂનાગઢમાં આવેલી છે, એનો કોલેજ કોડ છે 121, જે લોકો હિન્દી, ઇંગ્લિશ, મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, અકાઉન્ટન્સી એન્ડ ગુજરાતી આ બધી મેથડ્સ ઓફર કરે છે. દેન ઉલ્લાસબેન ગોરધનદાસ કોલેજ ઓફ એજ્યુકેશન, જે અહેમદાબાદમાં આવેલી છે, એ લોકો ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, ઇંગ્લિશ, મેથેમેટિક્સ, સાયન્સ એન્ડ સોશિયલ સાયન્સ મેથડ ઓફર કરે છે. દેન પ્રકાશ કોલેજ ઓફ એજ્યુકેશન વિચ ઇઝ ઓલ્સો બિલોંગ્સ ટુ ઇન અહેમદાબાદ. આ કોલેજ પણ ગુજરાતી, ઇંગ્લિશ, મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ એન્ડ અકાઉન્ટન્સી એન્ડ BOM આ બધી જ મેથડ ઓફર કરે છે. દેન વિદ્યા શ્રી MM પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, જેનો કોલેજ કોડ છે 123. આ કોલેજ પણ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ એન્ડ સોશિયલ સાયન્સ આ બધા મેથડ્સ છે ઓફર કરે છે. દેન MN શુક્લા કોલેજ ઓફ એજ્યુકેશન, જે અહેમદાબાદમાં આવેલું છે, આ કોલેજ પણ ગુજરાતી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ એન્ડ હિન્દી મેથડ્સ ઓફર કરે છે. આ કોલેજનો કોલેજ કોડ 124 છે. દેન SMT MNK દલાલ એજ્યુકેશન કોલેજ ફોર વુમન, આ કોલેજની અંદર ખાલી મહિલાઓ છે, ગર્લ્સ છે એ જ એડમિશન લઈ શકશે. કોલેજ કોડ છે 125.
આ કોલેજ છે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ એન્ડ સોશિયલ સાયન્સ આ બધી મેથડ ઓફર કરે છે. દેન એજી ટીચર્સ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે, જેનો કોલેજ કોડ છે 126. આ કોલેજ ગુજરાતી, ઇંગ્લિશ, મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, અકાઉન્ટન્સી એન્ડ BOM જે ઓફર કરે છે, જ્યાં બધા આ સબ્જેક્ટ અવેલેબલ છે. હોસ્ટેલ ફેસિલિટીઝ પણ છે અને ગર્લ્સ માટે 5 સીટ્સ છે. દેન ગવર્મેન્ટ B.Ed કોલેજ ઓફ મેઘરાજ જે અરવલ્લીમાં આવેલી છે. એનો કોલેજ કોડ છે 127. જે કોલેજ છે એ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ એન્ડ સોશિયલ સાયન્સ આ બધા જ મેથડ છે એ ઓફર કરે છે. દેન DD ચોકસી B.Ed કોલેજ જે ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠામાં આવેલું છે. જે મેથડ્સ છે એ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ એન્ડ સોશિયલ સાયન્સ આ બધા સબ્જેક્ટ છે એ ઓફર કરે છે. હોસ્ટેલ ફેસિલિટીઝ પણ ત્યાં છે. ત્યાં બોયઝ માટેની 20 એન્ડ ગર્લ્સ માટેની 20 સીટ્સ અવેલેબલ છે. દેન સેકન્ડરી ટીચર ટ્રેનિંગ કોલેજ જે વિસનગરમાં આવેલી છે, જેનો કોલેજ કોડ છે 129. આ કોલેજ છે તે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ એન્ડ સોશિયલ સાયન્સ આ બધી જ મેથડ છે એ ઓફર કરે છે, ત્યાં અવેલેબલ છે. દેન લીલાવતી નંદલાલ કિલાચંદ કોલેજ ઓફ એજ્યુકેશન જે પાટણમાં આવેલી છે. આ કોલેજ છે ત્યાં હોસ્ટેલ ફેસિલિટીઝ છે. બોયઝ માટેની 120 સીટ્સ છે, ગર્લ્સ માટેની 80 સીટ્સ છે. આ કોલેજ છે ત્યાં ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ અને અકાઉન્ટન્સી આ બધી જ મેથડ ઓફર કરે છે. દેન BD શાહ કોલેજ ઓફ એજ્યુકેશન જ્યાં હોસ્ટેલ ફેસિલિટીઝ છે. બોયઝ માટેની 50 સીટ્સ છે, ગર્લ્સ માટેની 50 સીટ્સ છે. આ કોલેજ છે એ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ એન્ડ સોશિયલ સાયન્સ આ બધી જ મેથડ છે એ ઓફર કરે છે. દેન કોલેજ ઓફ એજ્યુકેશન દરામલી જે સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે, એનો કોલેજ કોડ છે 132. જે કોલેજ છે તે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ એન્ડ સોશિયલ સાયન્સ આ બધી મેથડ ઓફર કરે છે. હોસ્ટેલ ફેસિલિટીઝ ઓલ્સો અવેલેબલ. ત્યાં બોયઝ માટેની 50 સીટ્સ એન્ડ ગર્લ્સ માટેની 50 સીટ્સ અવેલેબલ છે. દેન સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ જે મહેસાણામાં આવેલી છે, જેનો કોલેજ કોડ છે 133. મેથડ ઓફર કરે છે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, અકાઉન્ટન્સી એન્ડ BOM જે હોસ્ટેલ ફેસિલિટીઝ નથી. દેન SD સેઠિયા કોલેજ ઓફ એજ્યુકેશન જે કચ્છ ડિસ્ટ્રિક્ટમાં આવેલી છે, જેનો કોલેજ કોડ છે 134. આ કોલેજ છે એ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ એન્ડ સોશિયલ સાયન્સ આ બધી જ મેથડ ઓફર કરે છે. દેન GH સંઘવી શિક્ષણ મહાવિદ્યાલય જે ભાવનગરમાં આવેલી છે, જેનો કોલેજ કોડ છે 135. આ કોલેજ છે એમાં પણ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઇંગ્લિશ, મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, ઇકોનોમિક્સ આ બધા જ મેથડો ત્યાં અવેલેબલ છે. દેન આનંદ એજ્યુકેશન ફોર આનંદ ફોર ગર્લ્સ ઓનલી. આ કોલેજ છે ત્યાં ગર્લ્સ જ એપ્લાય કરી શકશે, જે આનંદમાં આવેલી છે, જેનો કોલેજ કોડ છે 136. આ કોલેજ પણ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, અકાઉન્ટન્સી એન્ડ ઇકોનોમિક્સ ઓફર કરે છે. ગર્લ્સ માટેની 25 સીટ્સ છે એન્ડ હોસ્ટેલ ફેસિલિટીઝ પણ ત્યાં અવેલેબલ છે. દેન SMT BCJ કોલેજ ઓફ એજ્યુકેશન જેનો કોલેજ કોડ છે 137, જે આણંદ ડિસ્ટ્રિક્ટમાં આવેલી છે. આ કોલેજ છે પણ તે પણ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, અકાઉન્ટન્સી, BOM, ઇકોનોમિક્સ બધી જ મેથડ ઓફર કરે છે. હોસ્ટેલ ફેસિલિટીઝ ઓલ્સો ધેર એન્ડ ગર્લ્સ માટે 10 સીટ્સ અવેલેબલ છે. દેન SMT SI પટેલ ઇફકોવાલા કોલેજ ઓફ એજ્યુકેશન જે પેટલાદમાં આવેલી છે, જેનો કોલેજ કોડ છે 138.
આ કોલેજ છે તે પણ હોસ્ટેલ ફેસિલિટીઝ છે. ફોર બોયઝ માટે પણ હોસ્ટેલ ફેસિલિટીઝ છે અને ગર્લ્સ માટે ત્યાં અવેલેબિલિટી નથી. મેથડ્સ છે એ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, અકાઉન્ટન્સી, BOM, ઇકોનોમિક્સ એમ બધી જ ફેસિલિટીઝ આપે છે. હોસ્ટેલ ફેસિલિટીમાં બોયઝ માટે ઓન ડિમાન્ડ આપશે, ગર્લ્સ માટે હોસ્ટેલ ફેસિલિટીઝ ત્યાં નથી. દેન RP આનંદા કોલેજ ઓફ એજ્યુકેશન જે આનંદમાં આવેલી છે. આ કોલેજ પણ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, અકાઉન્ટન્સી એન્ડ BOM આ બધા જ મેથડ ઓફર કરે છે. આ કોલેજમાં હોસ્ટેલ ફેસિલિટીઝ અવેલેબલ છે. દેન NH પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન જે આણંદ ડિસ્ટ્રિક્ટમાં આવેલી છે. આ કોલેજ પણ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, અકાઉન્ટન્સી એન્ડ ઇકોનોમિક્સ આ બધી જ મેથડ ઓફર કરે છે. ત્યાં હોસ્ટેલ ફેસિલિટીઝ નથી. દેન HM પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇંગ્લિશ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ જે વિદ્યાનગરમાં આવેલી છે, જે કોલેજ કોડ એનો 141 છે. આ કોલેજ ખાલી ઇંગ્લિશ સબ્જેક્ટ જે લોકોએ ગ્રેજ્યુએશન ઇંગ્લિશમાં કરેલું છે અમારી જેમ જ, જેમ અમારી રાજકોટમાં આ રીતે કોલેજ છે, અમારી કોલેજ એ રીતે HM પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇંગ્લિશ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ, ત્યાં ઇંગ્લિશ મેથડવાળા જ લોકો છે એ એપ્લાય કરી શકશે. ત્યાં મેથડ્સ છે એ ઇંગ્લિશ અવેલેબલ છે, ઓનલી વન મેથડ. હોસ્ટેલ ફેસિલિટીઝ છે, ગર્લ્સ માટે 50 સીટ્સ એન્ડ બોયઝ માટે 50 સીટ્સ છે. દેન CS શાહ મૈત્રી વિદ્યાપીઠ મહિલા કોલેજ ઓફ એજ્યુકેશન જે સુરેન્દ્રનગર આવેલી છે. કોઈનો કોલેજ કોડ છે 142. આ કોલેજ છે ગુજરાતી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ એન્ડ અકાઉન્ટન્સી એન્ડ BOM આ ડિફરન્ટ મેથડ ઓફર કરે છે. ત્યાં હોસ્ટેલ ફેસિલિટીઝ પણ છે અને ગર્લ્સ માટેની સ્પેશિયલ કોલેજ છે અને ત્યાં ગર્લ્સ માટે 64 સીટ્સ અવેલેબલ છે. દેન દરબાર ગોપાલદાસ શિક્ષણ મહાવિદ્યાલય જે અલિયાબાડા આવેલી છે જામનગર ડિસ્ટ્રિક્ટમાં, જેનો કોલેજ કોડ છે 143. આ કોલેજ છે એ ગુજરાતી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ એન્ડ સોશિયલ સાયન્સ એ મેથડ્સ ઓફર કરે છે. અહીંયા પણ હોસ્ટેલ ફેસિલિટીઝ છે. ગર્લ્સ માટે 25 સીટ્સ છે અને બોયઝ માટે 25 સીટ્સ છે. દેન MM શાહ કોલેજ ઓફ એજ્યુકેશન જે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાં આવેલી છે વઢવાણ સિટીમાં, જેનો કોલેજ કોડ છે 144. આ કોલેજ પણ બધી જ મેથડ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઇંગ્લિશ, મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, ઇકોનોમિક્સ, અકાઉન્ટન્સી મેથડ ઓફર કરે છે. જ્યાં હોસ્ટેલ ફેસિલિટીઝ નથી. દેન SMT જે કુંડલિયા ગ્રેજ્યુએશન ટીચર્સ કોલેજ જે રાજકોટમાં આવેલી છે, જેનો કોલેજ કોડ છે 145. આ કોલેજમાં ગુજરાતી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, અકાઉન્ટન્સી એન્ડ BOM આ બધી જ મેથડ તમને ઇઝીલી મળી જશે. દેન શ્રી PD માલવ્યા ગ્રેજ્યુએશન ટીચર્સ કોલેજ જેનો કોલેજ કોડ છે 146. આ કોલેજ પણ રાજકોટમાં આવેલી છે. આ કોલેજમાં ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ એન્ડ સાયન્સ આટલી મેથડ તમને ઓફર કરે છે. દેન શ્રી શારદાપીઠ આર્ટ્સ, કોમર્સ એન્ડ કોલેજ ઓફ એજ્યુકેશન જે દ્વારકામાં ડિસ્ટ્રિક્ટમાં આવેલી છે, જેનો કોલેજ કોડ છે 147. આ કોલેજ અંતર્ગત આપણને ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ એન્ડ સોશિયલ સાયન્સ આ બધી મેથડ અવેલેબલ છે. હોસ્ટેલ સુવિધાઓ પણ ત્યાં છે, હોસ્ટેલ ફેસિલિટીઝ મળી જશે ઇઝીલી. બોયઝ માટે 30 સીટ્સ અવેલેબલ છે. દેન ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજ ટીચિંગ જે અમારી કોલેજ, જ્યાં સ્પેશિયલ ઇંગ્લિશવાળા જે લોકો ગ્રેજ્યુએશન ઇંગ્લિશમાં કરીને આવેલા છે એમને જ એડમિશન મળી શકશે. આ કોલેજ રાજકોટમાં આવેલી છે, કોટેચા ચોક પાસે કાલાવર રોડ. ત્યાં ઇંગ્લિશ મેથડ જ ઓફર કરવામાં આવે છે. ત્યાં 50 સીટ્સ અવેલેબલ છે. ગર્લ્સ એન્ડ બોયઝ બે એપ્લાય કરી શકશે. દેન ગવર્મેન્ટ B.Ed કોલેજ ઓફ નસવાડી જે ડિસ્ટ્રિક્ટ છોટાઉદેપુરમાં આવેલી છે, એનો કોલેજ કોડ છે 149. આ કોલેજ છે એ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, સોશિયલ સાયન્સ એન્ડ ઇકોનોમિક્સ આ બધી જ મેથડ ઓફર કરે છે, જ્યાં હોસ્ટેલ ફેસિલિટીઝ નથી. દેન શ્રી સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન ડિસ્ટ્રિક્ટ પંચમહાલમાં આવેલી છે, કોલેજ કોડ 150 છે. આ કોલેજ ગુજરાતી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ એન્ડ ઇકોનોમિક્સ આ બધી મેથડ ઓફર કરે છે. ત્યાં હોસ્ટેલ ફેસિલિટીઝ નથી.
સેઠ મોતીલાલ નાથાભાઈ કોલેજ ઓફ એજ્યુકેશન જે ડિસ્ટ્રિક્ટ વડોદરામાં આવેલી છે, જેનો કોલેજ કોડ છે 151. આ કોલેજ છે તે પણ હોસ્ટેલ ફેસિલિટીઝ આપે છે. બોયઝ માટેની 50 સીટ છે, ગર્લ્સ માટેની 50 સીટ છે, અને ઓલ મેથડ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, અકાઉન્ટન્સી અને ઇકોનોમિક્સ આ બધી મેથડ ઓફર કરે છે. દેન ગવર્મેન્ટ બીએડ કોલેજ ઓફ કચ્છલાલ જે ડિસ્ટ્રિક્ટ સુરતમાં આવેલી છે, એનો કોલેજ કોડ છે 152. મેથડ ઓફર કરે છે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ એન્ડ સોશિયલ સાયન્સ. હોસ્ટેલ ફેસિલિટીઝ પણ ત્યાં છે. ગર્લ્સ માટેની 24 સીટ્સ અવેલેબલ છે. દેન ગવર્મેન્ટ બીએડ કોલેજ ઓફ વાસદા જે નવસારી ડિસ્ટ્રિક્ટમાં આવેલી છે, એનો કોલેજ કોડ છે 153. કોલેજ છે ત્યાં ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ એન્ડ ઇકોનોમિક્સ આ બધા જ સબ્જેક્ટ મેથડ તમને ત્યાં ઇઝીલી અવેલેબલ છે. શ્રી શિક્ષણ મહાવિદ્યાલય જે ડિસ્ટ્રિક્ટ નવસારીમાં આવેલી છે, જેનો કોલેજ કોડ છે 154. ત્યાં હોસ્ટેલ ફેસિલિટીઝ છે. ગર્લ્સ માટેની 26 છે, અને આ કોલેજમાં ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ એન્ડ ઇકોનોમિક્સ આ બધી જ મેથડ છે ઓફર કરવામાં આવે છે. દેન વિટ્ટી ચોકસી સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન જે સુરત ડિસ્ટ્રિક્ટમાં આવેલી છે, જેનો કોલેજ કોડ છે 155. આ કોલેજમાં હોસ્ટેલ ફેસિલિટીઝ છે. બોયઝ માટેની 30 સીટ્સ છે, ગર્લ્સ માટેની 40 સીટ્સ છે. આ કોલેજ છે તે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ એન્ડ ઇકોનોમિક્સ આ બધી મેથડ ઓફર કરે છે. દેન કોલેજ ઓફ એજ્યુકેશન ખરોલ જેનો કોલેજ કોડ છે 156 જે ડિસ્ટ્રિક્ટ ભરૂચમાં આવેલી છે. આ કોલેજ છે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, મેથેમેટિક્સ, સોશિયલ સાયન્સ, અકાઉન્ટન્સી એન્ડ ઇકોનોમિક્સ આ બધી મેથડ ઓફર કરે છે. એન્ડ દેન SMT વાસંતીબેન રણછોડભાઈ ભક્તા કોલેજ ઓફ એજ્યુકેશન જે ડિસ્ટ્રિક્ટ સુરતમાં આવેલી છે, એનો કોલેજ કોડ છે 157. આ કોલેજ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, અકાઉન્ટન્સી એન્ડ ઇકોનોમિક્સ મેથડ ઓફર કરે છે. હોસ્ટેલ ફેસિલિટીઝ અવેલેબલ છે. ગર્લ્સ માટે 26 છે. એન્ડ દેન સ્નાતક અધ્યાપન મંદિર જે ડિસ્ટ્રિક્ટ તાપીમાં આવેલી છે, જેનો કોલેજ કોડ 158 છે. આ કોલેજ છે તે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ એન્ડ એગ્રોનોમિક્સ આ બધી મેથડ ઓફર કરે છે. ત્યાં હોસ્ટેલ ફેસિલિટીઝ છે. બોયઝ માટે 15 સીટ્સ એન્ડ ગર્લ્સ માટે 40 સીટ્સ છે. દેન કોલેજ ઓફ એજ્યુકેશન નાની દમણ આ કોલેજનો કોડ છે 159. આ કોલેજ છે તે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથેમેટિક્સ, સાયન્સ એન્ડ સોશિયલ સાયન્સ એન્ડ ઇકોનોમિક્સ આ બધી મેથડ છે એ ઓફર કરે છે. આપણે પહેલાં જ વાત થયા મુજબ કે એડમિશન લેવું છે પણ આપણી ગમતી કોલેજમાં લેવું છે, તો એના માટે I3T ટેસ્ટની તૈયારી કરવી પડશે. એના માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક બધી આપેલી છે. મટીરિયલ તમામ એમાં અવેલેબલ છે. 3 મોક ટેસ્ટનું પણ પ્લાનિંગ અમે કરેલું છે, તો અમારા ગ્રુપમાં તમે જોઈન થઈ શકો છો અને આ બધી એક્ઝામની તૈયારી ઇઝીલી તમે કરી શકશો અને બધું જ મટીરિયલ તમને ત્યાંથી અવેલેબલ થઈ જશે. થેન્ક યુ.